નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, કાળો દોરો બાંધવાની પ્રથા આજની નથી, પરંતુ ઘણા વર્ષોથી ચાલી આવે છે। સામાન્ય રીતે કાળા દોરાને હાથ, પગ અને બાહી પર બાંધવામાં આવે છે। આપણે તેને ખરાબ નજરથી બચવા માટે બાંધીએ છીએ, પરંતુ મિત્રો, જો મંગળવાર અથવા શનિવારના દિવસે ચૂપચાપ આ જગ્યા પર કાળો દોરો બાંધવાથી તમારા જીવનમાં, તમારા ઘરમાં અને તમારી પાસે એટલા પૈસા આવશે કે તમે તેને સંભાળી નહીં શકો। મિત્રો, જો તમે આ વિડીયોને અંત સુધી જોશો તો વાસ્તુશાસ્ત્ર અનુસાર કાળા દોરાનો એક એવો ઉપાય છે જે કરવાથી તમારા ઘરમાં ધનની ક્યારેય પણ કમી નહીં આવે અને હંમેશા તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા બનેલી રહેશે। તો મિત્રો, આ વિડીયોને દરેક લોકો ધ્યાનપૂર્વક અંત સુધી જરૂર નિહાળજો। મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં કાળો દોરો બાંધવાના ઘણા ચમત્કારિક ફાયદા બતાવવામાં આવ્યા છે અને આપણું શરીર એ પંચતત્વોથી મળીને બન્યું છે। આ પંચતત્વ છે પૃથ્વી, જળ, હવા, અગ્નિ અને આભ એટલે કે આકાશ। તેનાથી મળતી ઉર્જા એ આપણા શરીરનું સંચાલન કરે છે અને તેનાથી મળતી ઉર્જાથી જ આપણે લોકો સર્વ સુવિધાઓને પ્રાપ્ત કરીએ છીએ। અને જ્યારે પણ કોઈ માણસની ખરાબ નજર આપણને લાગે છે ત્યારે આ પંચતત્વથી મળતી સકારાત્મક ઉર્જાના કારણે તે ખરાબ નજર આપણા સુધી નથી પહોંચી શકતી। તેથી ગળામાં અને હાથમાં કાળો દોરો બાંધવામાં આવે છે અને કેટલાક લોકો કાળા દોરામાં ભગવાનના લોકેટ પણ ધારણ કરે છે અને તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે। અને મિત્રો, ખરાબ નજરથી બચવા માટે કાળા રંગની વસ્તુઓનો ઉપયોગ કરાય છે, જેમ કે કાળો ચાંદલો અને કાળો દોરો। કાળો દોરો પહેરવાની અને કાળા ચાંદલા લગાવવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે અને કાળો રંગ એ નજર લગાવતી એકાગ્રતાને એકદમ ભંગ કરી નાખે છે। એટલા માટે જ નકારાત્મક ઉર્જા આપણા શરીરને પ્રભાવિત નથી કરી શકતી। અને મિત્રો, કાળો દોરો તમને નજરથી તો બચાવે જ છે, પરંતુ એની સાથે સંકળાયેલો એક ખાસ ઉપાય તમને રાતોરાત માલામાલ પણ બનાવી દે છે। તો મિત્રો, આ ઉપાય તમારે કયા પ્રકારે કરવાનો છે? તો તમારે બજારમાંથી એક રેશમી કે સૂતરનો કાળો દોરો લઈ આવવાનો છે અને કોઈ પણ મંગળવારે કે શનિવારની સાંજે, મિત્રો ધ્યાન રાખજો, મંગળવારની કે શનિવારની સાંજે આ કાળા દોરાને હનુમાનજીના મંદિરે લઈ જાઓ અને આ દોરામાં 9 નાની ગાંઠ લગાવી દો અને હનુમાનજીના ચરણોમાં રહેલા સિંદૂરને આ કાળા દોરા પર થોડું લગાવી દો। હવે તે કાળા દોરાને ઘરના મુખ્ય દરવાજા પર બાંધી દો કે પછી ધન રાખવાની તિજોરી પર બાંધી દો। માત્ર આ એક નાનકડા ઉપાયથી તમે જલ્દી જ માલામાલ બની જશો અને આવું કરવાથી તમારા ઘરમાં ધન ધાન્યમાં અપાર વૃદ્ધિ થશે। અને શનિવારે જ્યારે તમે ખરાબ નજરથી બચવા માટે કાળો દોરો ધારણ કરો તો તે દોરામાં ઓમ સન શનેશ્વરાય નમઃ આ મંત્રનો જાપ કરતા કરતા 9 ગાંઠ મારી દો। મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર કાળો રંગ એ ઉષ્માનો શોષક હોય છે, જેથી કાળો દોરો ખરાબ નજર અને ખરાબ શક્તિઓને અવશોષિત કરી નાખે છે, તમારી અંદર દાખલ નથી થવા દેતો, જેથી તેની અસર આપણા શરીરને નથી થતી। આ કાળો દોરો આપણા શરીરને એક પ્રકારનું સુરક્ષા કવચ પ્રદાન કરે છે અને શનિદેવના ક્રોધથી બચવા માટે પણ માણસે કાળો દોરો અવશ્ય બાંધવો જોઈએ, જેનાથી શનિનો પ્રકોપ માણસ પર ક્યારેય નથી પડતો। અને મિત્રો, લાલ પુસ્તક અનુસાર કાળા રંગના દોરાને જો પર્સની અંદર રાખવામાં આવે તો તમારું પર્સ હંમેશા પૈસાથી ભરેલું રહેશે। તેથી તમારા પર્સમાં હંમેશા એક કાળા રંગનો દોરો રાખવો જોઈએ। અને મિત્રો, જ્યારે પણ તમે મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જાઓ તો તમારી સાથે કાળા રંગનો દોરો પણ લઈ જજો। હનુમાનજીની પૂજા કર્યા બાદ તે દોરામાં 9 નાની ગાંઠ બાંધી લો અને ગાંઠ બાંધી લીધા પછી હનુમાનજીના પગનું સિંદૂર લગાવો। ત્યારબાદ તે દોરાને ઘરના મુખ્ય દરવાજા પર બાંધી દો। આમ કરવાથી ઘરમાં જે નકારાત્મક ઉર્જા રહેલી છે તે દૂર થશે અને તમારા ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો જ વાસ થશે। તો આ ઉપાય પણ જરૂર તમે કરજો અને કાળો દોરો બાંધતા લોકોની રક્ષા જાદુ ટોળા અને તંત્ર મંત્રથી પણ થાય છે।
જો તમારી ઉપર કોઈ જાદુ ટોળા કે તંત્ર મંત્ર કરી રહ્યું હોય તો આ કાળો દોરો તમે તમારા હાથમાં બાંધી દો. આનાથી કોઈ તંત્ર મંત્ર કે જાદુ ટોળાની અસર તમારા પર નહીં થાય. અને મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈને હનુમાનજીની પૂજા કરવી અને તે સમયે હનુમાનજીના પગમાં આ કાળા દોરાને મૂકી દેવો. ત્યારબાદ તે દોરાને ઘરે આવીને સાંજે તમારા માથાના તકિયાની નીચે રાખી દો. આમ કરવાથી તમને ખરાબ સપનાઓ આવતા બંધ થઈ જશે. તો મિત્રો આ ઉપાય પણ તમે બધા જ લોકો જરૂર કરજો. તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાસ્તુશાસ્ત્ર અનુસાર અને આપણા હિન્દુ ગ્રંથો અનુસાર કાળા દોરાથી સંબંધિત કેટલાક એવા ઉપાયો અને એવા ફાયદાઓ વિશે જાણ્યું જેનાથી તમારા ઘરમાં રહેલા વાસ્તુદોષ દૂર થશે, તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થશે અને તમારા ઘરમાં રહેલી ગરીબી પણ દૂર થશે. તો મિત્રો જો તમે પણ પૈસાદાર અને ધનવાન બનવા માંગો છો અને તમે પણ ઈચ્છો છો કે તમારા ઘરમાં બધા જ લોકોનું સ્વાસ્થ્ય આરોગ્ય સારું રહે અને હંમેશા તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે તો ખાસ કરીને મંગળવાર અથવા શનિવારની સાંજે કાળા દોરાનો આ ઉપાય જરૂર કરજો. મિત્રો જો તમે આ ઉપાય કરશો તો તમને 100% આના ફાયદા જોવા મળશે અને તમારી ધન સંબંધિત બધા જ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે. તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થશે અને ધન ધાન્યના ભંડારો હંમેશા ભરેલા રહેશે. તો મિત્રો કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય હનુમાનજી અને જય બજરંગબલી અવશ્ય લખો, જેથી હનુમાનજી તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિનું આગમન થાય. જો વિડીયો પસંદ આવ્યો હોય, જો આ જાણકારી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સુધી આ વિડીયોને શેર કરો. જો તમે અમારી ચેનલ પર નવા છો અને આવા જ વિડીયો જોવાનું પસંદ કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.